સૌથી પહેલાં તો દરેકને મારા જય ગુરુદેવ। આજે હું એક એવી જડીબુટ્ટી બતાવવા જઈ રહ્યો હું કે દરેકને ઉપયોગી આવે એવી। કે ઘણા લોકો આ ખાંસી જે જૂની પુરાણી ખાંસીથી પીડાઈ રહ્યા છે, જેને કફની બીમારી નથી મટતી, એવા માટે એક વસ્તુ એમ કે આ કેમિસ્ટ ડ્રગિસ્ટ દવાથી નથી આરામ થયો અને કફ વારે ઘડીએ થઈ જાય, એના માટેની દવા છે। આ જે તમે જોઈ શકો છો, આ છે આપણા ડુંગરામાં બહુ થયા હતા। આનું ખરેખર નામ છે દેશી કાકુડવું, અને શાસ્ત્રોની રીતે જોવા જઈએ તો આને કહેવાય ઇન્દ્રજવનું ઝાડ। આને સિંગ આવે, અત્યારે નથી, એની સિંગ આવે, સિંગમાં દાણા નીકળે, જવ આવે ને જવના દેવા દાણા થાય, એનો બી ઉપયોગ કરી શકાય। અને હાલ આનો ઉપયોગ આપણે કઈ રીતે કરવાનો હોય, એનું મૂળિયું આવે, માનો કે આ મૂળિયું, આ મૂળિયાને આટલેથી આ જેટલું જમીન મરે ને એ જ મૂળિયાનો ઉપયોગ કરવાનો હોય। આને આપણે બરાબર સાફ કરી નાખવાનું, ધોઈ નાખવાનું, ધોઈ નાખી એને આમ તમે કૂટો ને એટલે આ છાલ નીકળી જાય। આ છાલ નીકળે એટલે એને બારીક કૂટી ઝીણી કરી અને અડધો કલાક પલાળી, અડધો કપ માત્રામાં પીવાય એટલું, બહુ કડવું આવે, પીવાય એટલું પીવાનું। આવું તમે 10 થી 12 દિવસ આનો ઉપયોગ કરો એટલે ગમે એટલી જૂની ખાંસી હોય મટી જાય છે। આ ફેક વિડીયો નથી, આ મારો ખુદનો અનુભવ છે। મને વર્ષોથી ખાંસી આવતી હતી, મેં જાતે ઉપયોગ કર્યો છે, મને હાલમાં ખાંસી મટી ગઈ છે। એટલે મેં વિચાર્યું કે દરેક કોઈક ભાઈ આવી જો ખાંસીથી કોઈ પીડાતો હોય તો એને ઉપયોગમાં આવે, એ જ મારા માટે ખુશી છે। એટલે આ વિડીયો બનાવી રહ્યો હું, કોઈ ખોટો કે ફેક વિડીયો નથી। આ ઝાડ બધા ઓળખે અને ઓળખી લેજો। અને જો કદાચ તમને એમ થાય કે આ સાચું છે અને બરોબર છે તો લાઈક, સબસ્ક્રાઈબ અને ફોલો કરજો મારા ભાઈ।